your very much clarity in your thought process, clarity in your execution of thoughts, and clarity in achieving the final results. આ ત્રણેય વસ્તુ માટે ક્લેરિટી લાઈફમાં રાખજો. દ્વિધા થવાની, આ કરિયર ચૂઝ કરું કે આ કરું, એ દ્વિધા થાય. અને દ્વિધા થાય સારું, થોડી માઇન્ડને કસરત થાય ને. યુ ગોટ માય પોઈન્ટ? પ્રોઝ એન્ડ કોન્સ તમે વિચારો ને કે આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, થાય ના થાય, એવું વિચારવા માટે દ્વિધા ઊભી થાય સારું છે. Doubts and trying to clear the doubts with the exercise of your mind, putting all your resources behind it, is the biggest mind developer. બહુ મોટી એક્સરસાઇઝ છે, એટલે થવા દેવાની. એટલે મૂંઝવણ થાય તો સારું છે, મજા આવે. ગભરામણ થાય ને તો સારું છે, ઇઝ અ ગુડ ટીચર. કન્ફ્યુઝન્સ ઊભા થાય સારું છે, ઇટ્સ અ ગુડ ટીચર. આ બધું તમને એક્સેલન્સ તરફ લઈ જશે. એક્ઝામ ટુ એક્સેલન્સ ઇઝ નોટ અ કેક વોક. હા, તમને એમ કે મારી પાસે 3 ડિગ્રી છે ને હું ફ્લાઇંગ કલર્સથી પાસ આવ્યો ને મને ગોલ્ડ મેડલ 6 સબ્જેક્ટમાં મળેલો છે ને, that does not guarantee a good job. Even if you get a good job with this, it does not guarantee a good tenure. હા, એની માટે આ તંત્ર પાછું એક જુદું છે. હસતા હસતા એક ક્લાસ 3 કર્મચારીએ મને કહેલું કે સ્વામી હું 35 વર્ષથી અહીંયા ઓફિસમાં છું એઝ અ ક્લર્ક, અને તમને હસતા હસતા એક વાત કરું કે મેં લગભગ 10 સીઈઓને આ ઓફિસમાંથી કામ કરતાને જતા જોયા છે. મેં કહું 10 સીઈઓ બદલાણા પણ તું એનો એ? તો કે યસ. તું શું ભણેલો છું? તો કે હું તો સ્વામી 12મું પાસ છું. હું 10 સીઈઓ સાથે તે ક્લેરિકલ વર્ક બધું કર્યું? તો કે હા. મેં કહ્યું એ તારી સફળતાનું રહસ્ય શું? તેણે મને બહુ એક સરસ જવાબ આપ્યો. એ કે નવા સાહેબ આવે ને એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના. લે, નવા સાહેબ આવે એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના કે આમને શું ફાવે છે, શું નથી ફાવતું, શું ગમે છે, શું નથી ગમતું, એમના ટાઈમિંગ શું છે, ઉઠક બેઠક આવવા જવાના, કેવા લોકોને મળવા ઈચ્છે છે, કેવા લોકો ગમે છે, કેવા કામ એમને ગમે છે, કયા ટાઈમે સાહેબને આપણે વાત કરાય, કયા ટાઈમે ન કરાય, એવું પહેલા 5 દિવસમાં મારા 10-15 ક્રાઇટેરિયા છે. બોલો, આ એક્સિલન્સ. બીજું શું? 10 સીઈઓ સાથે 35 વર્ષ એક જ ઓફિસમાં ક્લેરિકલ વર્કમાં સક્સેસ જવું, ક્યારનો ફાયર થઈ જાય ખબર છે કે 5 દિવસમાં. પછી હસતા હસતા કીધું સાહેબનું પાણી બધી રીતે હું માપી લઉં, પછી સાહેબને ગમે એ પ્રમાણે જ આપણે એડજસ્ટ થઈ જઈએ. મેં મને એક નાનું દ્રષ્ટાંત આપતો, પ્રેક્ટિકલ એક નાનું દ્રષ્ટાંત આપતો. તો કે અત્યારે જે સાહેબ છે ને એ ઓફિસમાં બેસે ને એટલે તરત એમને ચાની આદત છે. એમને મને 2 વખત આવું કહ્યું, હું સમજી ગયો કે સાહેબ આવે એટલે તરત ચા આપવાની. અને જૂના સાહેબ હતા ને એ ઓફિસમાં આવીને પહેલા 1 કલાક અગત્યના કામ પતાવે ને પછી ચા માંગતા. તો જ્યારે ચા માંગે ત્યારે આપણે ચા આપીએ. આ નાની વાત નથી. હા, આ તમને બહુ જ સામાન્ય અને નાની વાત લાગે છે, પણ એડજસ્ટમેન્ટ્સ તમારે કરવાના થશે ને વર્ક પ્લેસ ઉપર, ત્યારે તમને આ બધી વાતની અગત્યતા બહુ સમજાશે, બહુ જ તમને ખ્યાલ આવશે. એટલે આ પણ એક બહુ જ મોટી સ્કિલ છે, એ તમારે ડેવલપ કરવાની. લગભગ 1 કલાક ઉપર થઈ ગયો, આપણે છેલ્લી 5 મિનિટમાં વાત પૂરી કરીએ. એક્ઝામ ટુ એક્સિલન્સમાં એક મોટી વાત એ છે, હાવ યુ હેન્ડલ ફેલિયર્સ ઇન લાઈફ. ઝાટકા આવવાના, કરંટ લાગવાનો, પીછેહટ થવાની, ભોંય ઉપર પડવાના, આ બધી જીવનની હકીકતો છે. બધું જ થવાનું છે. Nobody has reached at the top without seeing setbacks, failures. હા કે ના? તમે એ વખત એને હેન્ડલ કેવી રીતે કરો છો ને એ અગત્યનું છે. મારા એક ફ્રેન્ડ છે દિલ્હીમાં, એનો યરલી પે 20 કરોડ છે. મેં એને કહ્યું એટલે તમારા લોકોને ઇન્ટરવ્યૂ ખુલે કે તમને લોકોને સીધા હાયર કરે? કે ના ખુલે ને, કારણ કે આ લેવલની પે એટલે. તો મેં કહ્યું તમારો ઇન્ટરવ્યૂ લે કોણ અને તમને ઇન્ટરવ્યૂમાં પૂછે શું?
એ અગત્યનું ને. તમારે 10-15 હજારનો ઇન્ટરવ્યુ તો પૂછે ક્યાંથી ભણ્યો, કઈ કોલેજમાંથી ભણ્યો, લાગતા સર્ટિફિકેટ બતાવતો. 20 કરોડનો એન્યુઅલ પે આપવાનો એને પૂછે શું, અને પૂછનાર વ્યક્તિનું કેલિબર શું કે એનો ઇન્ટરવ્યુ લે, અને 15 વર્ષનો એક્સપિરિયન્સ હોય. હવે એને ઇન્ટરવ્યુમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ મેનેજમેન્ટ, HR, નેટવર્કિંગ કંઈ પૂછવાનું નથી. એ ઓલરેડી 15 વર્ષથી ઘણી કંપનીઓમાં હતો, જે કંપનીઓમાં 15-20 હજાર કર્મચારીઓ હતા, 500,000 કરોડ 25,000 કરોડ ટર્નઓવર હતું, દુનિયાના 50 દેશોમાં એને વહીવટ કર્યો. એટલે એને આ બધું હવે પૂછવાનું જ નથી. તેને પૂછે શું, આઈ જસ્ટ આસ્ક્ડ હિમ. એટલે ઇટ વોઝ આઉટ ઓફ ઇન્ક્વિઝિટિવનેસ. તો વોટ એક્ઝેક્ટલી આર યુ આસ્ક્ડ? એને મને બહુ સરસ વાત કરી કે અમને એક જ પ્રશ્ન પૂછે ને 1 કલાકમાં જવાબ આપવાનો. 1 કલાક સુધી અમારો જવાબ સાંભળવાનો. 3 ઇન્ટરવ્યુઅર બેઠા હોય. They just ask us a very simple one question, and the question is, describe a severe failure of your life because of your wrong decision and how you handled it. Start the story. તમારા જીવનની એક ગંભીર ભૂલ થઈ હોય અને સિવિયર ફેલિયર અને સેટબેક આવ્યો હોય, you came crashing down on earth from a high position. How did you handle yourself at that time? Your emotions, expressions coming out of that emotions, your thought processes at that time, how you controlled your mind at that time, how you controlled your behaviors and your relations at that time. Start the story. અમે સાંભળીએ. કારણ કે આ લોકોને એટલું જ જોવું છે, આને રેઇન્સ ઓફ ધ કંપની આપે હાથમાં તો એ ગ્રોથ તો કરવાનો જ છે. એટલે તમારા શું નવા નવા પ્લાન છે અમારી કંપની માટે નથી પૂછવાનું, તેની પાસે 50 છે જ, કારણ કે 20 કરોડનો માણસ છે. પણ કદાચ કાલ સવારે મોટી તકલીફ ઊભો થાય તો આ માણસ હેન્ડલ કરી શકે એમ છે કે નહીં, એટલું જ એનું કેલિબર ચેક કરવાનું છે. એ કેલિબર જ એનું ચેક થાય છે આ લેવલ ઉપર. આ લેવલ ઉપર બીજી સ્કિલ્સ જ ચેક નથી થતી. What I mean to say is, how you handle failures in your life is you. How you attain success is definitely you, but that is a small you. The bigger you is how you handle failures and setbacks in your personal life, in your family life, in your professional life, in your social life. તો ફેલિયર્સ માટે 1-2 ગાઈડલાઇન્સ તમને સરસ આપવાની. એ આખો એક બીજો વિષય છે, પણ આઈ જસ્ટ ટચ ટુ ધ પોઈન્ટ. ફેલિયર્સ માટે પહેલું તો release yourself of the authority that you have given somebody of deciding whether you are a failure or success in life. Majority is this. Subconscious mind માં દરેક લોકોને આવું જ હોય છે કે આમ લોકો મને ફેલિયર ગણશે કે સક્સેસ ગણશે, હું શું છું એકચ્યુઅલી. Why are you giving that authority and power to people? આપણી મેન્ટાલિટી એટલી ચીપ છે. આઈ ટેલ યુ, 21st સેન્ચુરી જનરેશન, તમે મિલેનિયલ્સ છો ને, તમારું માઇન્ડ ઘણું બધું વીક છે. તમે સામાન્ય શર્ટ લેવા જાઓ ને તો પણ તમારી જાતને 5 વખત પ્રશ્ન પૂછો કે આ શર્ટ પહેરીને હું કેવો લાગીશ. ધેટ ઇઝ અ રોંગ ક્વેશ્ચન. તને ગમ્યું છે, લઈ લે, પહેરી લે, કેવો લાગીશ શું. યુ ગોટ માય પોઈન્ટ. ઇટ્સ અ ડિફરન્ટ પોઈન્ટ વ્યૂ. તમે તમારો ડ્રેસ લેવા જાઓ છો, કપડાં લેવા જાઓ ત્યારે પહેલો જ આ પ્રશ્ન હોય છે કે હું આમાં કેવો લાગુ. હા કે ના? ટેલ મી અ બોલ્ડ યસ ઓર નો. એ ખોટો પ્રશ્ન પૂછો તમે તમારી જાતને. પ્રશ્ન એ પૂછવાનો છે કે મને ગમે છે, ફિનિશ. I am buying it, it's my money, I have to wear it and I wear it because I like it. As simple. અને કોઈક તમને એમ કદાચ કહી પણ દે કે this is not good on you. કોઈ કહે કે તને આ બરોબર આમ ખબર નહીં, આ કલર, સ્કિન ટોન તારા સાથે આ કલરને મેચ નથી થતો, તો this is not a good combination. Simply one answer with your confidence. I like it, so I wear it. એવું રોજ સવાર ઉઠીને લોકો અમને કહેવા મને શું કરવાનું? અમે તો 26 વર્ષથી આ જ કપડાં પહેરે, કોઈક અમને આવું કહેવા માંડે તમારો એટીટ્યુડ સ્ટ્રોંગ ન, શું કરવાનું? I liked it, I love it, so I wear it. Simple. એટલે make your mind strong. Don't be dependent upon people. Don't give powers to people around you to decide whether you are a failure or success. You have to decide whether you are a failure or success, or somewhere in between. એક જાપાનમાં છોકરો એન્જિનિયર થયો અને જુનિયર એન્જિનિયર્સની જોબ ખુલી મિત્સુબિશીમાં.
એટલે એ બિચારો ઇન્ટરવ્યૂ આપવા ગયો અને ત્યાં એને ટેકનિકલ ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કર્યો કે ભાઈ આનું ટેકનિકલ નોલેજ એટલું બધું છે નહીં કે આપણે એને મિત્સુબિશીમાં રાખીએ. એ ઘરે પાછો ગયો, 6 મહિના સુધી જોબ નહીં. તો આખો દિવસ મગજ બગાડો એની કરતાં ગેરેજમાં જઈને કંઈક કામ કરીએ. તો એને તો ચલો આપણે એક બાઇક બનાવીએ, એમાં શું. તો એક 2 વ્હીલર બનાવ્યું ને 2 વ્હીલર જાતે જ લઈને ગામમાં નીકળ્યો. તો બધા કહે આ ક્યાંથી લઈ આવ્યો? આપણે બનાવ્યું, એમાં શું, મેં બનાવ્યું. અને એમ કરતા કરતા એના કોઈ ફ્રેન્ડે કીધું મને આવું એક બનાવી આપને, એને બનાવી આપ્યું પોતાના જ ગેરેજમાં. ત્રીજા ફ્રેન્ડે કીધું મને એક બનાવી આપને, એને બનાવી આપ્યું. થોડી ઇન્કમ શરૂ થઈ, એને કામ મળ્યું. એમ કરતા કરતા એ ખૂબ આગળ વધ્યો, ખૂબ મોટી કંપની બની. આઈ એમ ટોકિંગ ઓફ ધેટ જુનિયર એન્જિનિયર્સ નેમ વોઝ સાઇચિરો હોન્ડા એન્ડ ધ કંપની ઇઝ હોન્ડા. સાઇચિરો હોન્ડાને મિત્સુબિશીએ રિજેક્ટ કરેલા હતા કે ડઝન્ટ હેવ ધ ટેકનિકલ નોલેજ ટુ વર્ક ઇન મિત્સુબિશી. તેના ટેકનિકલ નોલેજથી એને 10 મિત્સુબિશી ખરીદી લે ને એવી કંપની ઊભી કરી દઈ આજે. એટલે ડોન્ટ અલાઉ પીપલ ટુ જજ યુ. ઓકે, કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના. ક્લોઝ ફ્રેન્ડ્સ કે તમને લાગે કે આ માણસ ઓપિનિયન બરોબર, કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના. બાકીનો ઓપિનિયન ઉપર ડિપેન્ડન્ટ થવાનું. યુ શુડ બી કોન્ફિડન્ટ અબાઉટ યોર સ્કિલ્સ, યોર એકેડેમિક્સ. ઓનલી ધેન યુ ગો ફોર એક્સલન્સ. એઝ સિમ્પલ એઝ ધેટ. અને વારે વારે ફેલિયર આવે ને એમાંથી શીખી લેવાનું, આગળ વધવાનું. હાઉ મેની ઓફ યુ સીન માઇકલ જોર્ડન પ્લેઇંગ બાસ્કેટબોલ? અહીં તો ગેમ ઓછી પ્રેલેવન્ટ છે એટલે ઓછા 10,000 ઊંચા છે. વોટ ઇઝ સચિન ટુ ક્રિકેટ ઇઝ જોર્ડન ટુ બાસ્કેટબોલ. અમેરિકાની નેશનલ ગેમ છે. હિઝ હેન્ડ્સ આર હેન્ડ્સ ઓફ ગોડ. તમે કદાચ રાત્રે ગૂગલ ઉપર જઈને માઇકલ જોર્ડન નાખજો એટલે તમને એની રમતો બધી દેખાડશે. અને એમાં exclusives of him, you feel that he's like Sachin Tendulkar, he's a very talented, a genius, a God-gifted player. He earned billions of dollars out of his talent, excellence. એમના રિટાયરમેન્ટ વખતે એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સચ અ હ્યુજ સક્સેસ. એમને બહુ સરસ જવાબ આપ્યો. આઈ લાઇક દેટ લાઇન વેરી મચ. એમણે કહ્યું કે આઈ ફેલ્ડ 9,000 attempts at the basket. Not in practice matches, in real matches. I have failed 9,000 attempts at the basket. I have lost 300 critical games. Critical એટલે જો એ ગેમ એ જીત્યા હોત તો એ ટુર્નામેન્ટમાં આગળ જાય અને હારી ગયા એટલે ટુર્નામેન્ટની બહાર નીકળી ગઈ એની ટીમ. So I have failed to take my team forward in the tournament, losing more than 300 critical games in my life. ત્રીજું વાક્ય બોલ્યા કે on 26 occasions when I was entrusted by my team to go for the final shot, I have failed. કારણ કે એ શોટ જો બાસ્કેટમાં જાય તો એની ટીમ જીતી જાય, ટુર્નામેન્ટ, મેચ નહીં. અને એ સ્કોર ના થાય તો એની ટીમ હારી જાય. On 26 such occasions when I was entrusted for the final winning shot, I have missed, I have failed. આ કેવા 3 વાક્ય છે બોલો. I have missed 900 shots at the basket. I have lost 300 critical games. I have, when I was entrusted, lost 26 games. I have lost, and I have lost many times. I have failed, and I have failed many times. I failed again, I failed again, and again I have failed, and so I have succeeded. તમે ફેલ થાવ ને તમે ગુનેગાર નથી. તમે તૈયારી ન કરી હોય તો ગુનેગાર. તમે તૈયારી સારી કરી હોય ને પછી ફેલ થાવ તો તમે ગુનેગાર નથી. તમે લપસો તો તમે ગુનેગાર નથી, પણ પાછા ઊભા થઈને દોડવાની હિંમત ના બતાવો તો ગુનેગાર. Then it is a crime. To fall is not a crime, but not deciding to stand up again and run is a crime. તો એ ગુનો છે. એટલે ટુવર્ડ્સ એક્સિલન્સમાં ફેલિયરથી ગભરાવાનું નહીં, હિંમત રાખવાની નહીં. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે. એ તો બહુ મહાન પ્રતાપી અને વચનસિદ્ધ વ્યક્તિ હતા, પણ એમને એમના જીવનમાં એક ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું કે એમને પણ ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે, પણ હી હેન્ડલ્ડ ઇટ વેલ. આઈ એન્ડ વિથ ધ લાસ્ટ એક્ઝામ્પલ.
પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મોટું મંદિર કરવું હતું વિથ ઇન્ડિયન ટ્રેડિશનલ કલ્ચર ને બધાના એક્ઝિબિશન સાથે ટુ શો ધ વેસ્ટર્ન વર્લ્ડ ધ ગ્રેટનેસ ઓફ આર કલ્ચર. અમે લોકોએ હેરોમાં જમીન પરચેસ કરી. આજુબાજુના નેબરહુડે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે અને આરતી કરશે ને તો અમારી પ્રાઇવેસી અને પીસ બંને ડિસ્ટર્બ થશે. કેસ ચાલ્યો અને ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસિડિંગ્સમાં એક પાર્ટ ઓફ ઇટ ઇઝ કે તમે સિગ્નેચર કેમ્પેન કરો તમારા નેબરહુડમાંથી, હુ આર વિથ યુ એન્ડ હુ આર અગેન્સ્ટ યુ. એ પણ એક બહુ જ મોટો ક્રાઇટેરિયા ગણાય છે ફાઇનલ ડિસિઝનમાં. They were locals, we were immigrants, we were outsiders, so they got more signatures in the campaign. તો કોર્ટે જજમેન્ટ આપ્યું કે BAPS સંસ્થા અહીંયા મોટું મંદિર નહીં બનાવી શકે. We lost the case, it was full and final judgment. અમારા ટ્રસ્ટીઝનો ત્યાંથી ફોન આવ્યો, પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામીજી આપણે કેસ હારી ગયા અને આપણે ત્યાં હવે મંદિર નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ લાઈફ ટાઈમ ડ્રીમ હતું આ. He saw his dream crashing down right in front of his eyes. But see the response. See the handling of the situation. See how he faced a setback in life. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. That is how he stabilized himself. બીજું વાક્ય બોલ્યા, આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. This is a very big attitude of life. ફેલિયર આવે ને ત્યારે તમારી જાતને કહેવાનું કે મેં મારા બધા અવેલેબલ રિસોર્સિસ સક્સેસ માટે કામે લગાડી દીધેલા, હા લગાડી દીધેલા, બસ તો હવે ફેલિયર આવ્યું તો લેટ મી એક્સેપ્ટ ઇટ. એન્ડ ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ વોટ કેન યુ ડુ? Because done is done. It cannot be undone, even if you go to London. Simple. થઈ ગયું. હુઆ સો હુઆ, એમાં બધું ખોયું. Got it? What I mean to say is, વાંધો નહીં પછી ક્લિક થશે. તો એટલે સેકન્ડ થિંગ, આપણે આપણી મહેનત કરી લીધેલી, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. અને થર્ડ થિંગ ઇઝ સેડ વોઝ, આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. અમે બીજી નિસ્ડનમાં શોધી, ત્યાં મંદિર, એક્ઝિબિશન્સ બધું બનાવ્યું. 1995માં મેં ઓપન કર્યું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એવું કામ કર્યું. એટલે એક્ઝામ્સ ટુ એક્સિલન્સમાં છેલ્લા 3 વાક્ય યાદ રાખજો. વોટ એવર હેપન્સ, ફર્સ્ટ એક્સેપ્ટ ઇટ. ઓકે, જેવી ભગવાનની ઈચ્છા. સેકન્ડ, ચેક યોર સેલ્ફ, ડીડ આઈ પુટ ઓલ માય રિસોર્સિસ એટ વર્ક? ધેન આઈ એક્સેપ્ટ ઇટ. એન્ડ થર્ડ, I have decided to do it. I will do it, come what may. Come what may is the biggest attitude of life. ચોખ્ખી દેશી ભાષામાં શું? દાંત બીડીને જે થવાનું એ થાય, કરવાનું તો છે જ. You got it? એ એટીટ્યુડ રાખવાનો જ. એકવાર જે થવું એ થાય, કરવાનું તો છે જ. So this will carry you to excellence from your exams. Thank you very much, and all my prayers for all of you.